ઘરમાં આવી વાતો ન હોય. ગુરુના ઘરમાં તો પ્રમાણ હોય. શું હોય ભાઈ? પ્રમાણ. દેજો 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 પ્રમાણ. હે ગુરુજી, મારા સત્યનું પ્રમાણ આપો, દેજો પ્રમાણ. એટલે ગુરુજી કહે છે, જો તું સત્ય હઈશ ને તો તારું વાણ નીર માથે હાલું જાશે. નિર્વાણ નિર્વાણ નિર્વાણ, સત્ય નિર્વાણ નિર્વાણ. જો સત્ય હશે એટલે આપણે કરવા જેવું કામ તો આપણને ગુરુએ બતાવ્યું. આ ગુરુ પૂનમથી આવતી ગુરુ પૂનમ સુધી ધીરે 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 ઓછું ઓછું બોલશું, પણ ખોટું તો નથી બોલવું. ઓછું બોલવું છે પણ ખોટું નથી બોલવું. ઓછું બોલવું છે પણ ખોટું નથી બોલવું. આમ કરતાં કરતાં એક 50 ગ્રામ તમારી અંદર સત્ય રહી જશે ને, તો એ 50 ગ્રામ સત્ય કોકના કાનમાં જશે ને, અંદરથી હૃદયમાં જશે, અને એ 50 ગ્રામ 50 ગ્રામનું પરિણામ લે આવશે. સત્ય ભલે નાનકડું હોય પણ એ સત્ય તો સત્ય જ રહેશે. એનું પરિણામ આપે છે નિર્વિવાદ આપે છે. સત્ય ભલે થોડું હોય. આખી આપણી ભાષા, આખો દી, આખી આપણી દિનચર્યા સત્ય ભરપૂર ન બની શકે, પણ થોડું કે સત્ય તમને આત્માનો સત ચિત્ત અને આનંદ આપે છે. એટલે ચોથા પદમાં જલ્દી આવી જઈએ. ચોથું પદ કયું છે? આ સંસાર ચોથું પદ છે બહેનો ભાઈઓ, ચોથું પદ છે. શિવ અને શક્તિ બે ભેળા રહે છે. શિવમાં શક્તિ સમાઈને રહે, શક્તિમાં શિવ સમાઈને રહે, વિષ્ણુમાં નારાયણ સમાઈને રહે, નારાયણમાં વિષ્ણુ સમાઈને રહે, રાધામાં શ્યામ સમાય રહે, શ્યામમાં રાધા સમાય રહે. આ ચોથું પદ છે. હૃદયની ભક્તિ છે, હૃદય ભક્તિ ચોથા પદમાં. એટલે પેલી શરૂઆત મારા સંતોએ કરી. ભગવાન કહે છે, જેટલા જીવને મેં જગતમાં મોકલ્યા એ બધાને જીવતા રાખવા એ મારી ફરજ છે. પણ આ મારા સંતો તો જુઓ, ચારે બાજુથી બધાને બોલાવીને પોતાના કરે, બધાને પ્રેમથી જમાડે, બધાના સુખ દુઃખમાં ભાગ લે, બધાને સારા વિચાર આપે. આવા સંતોએ શરૂઆત કરી આ ચોથા પદની. એટલે સ્વરૂપમાં પણ રહેવા દઈશ અને શરીરમાં પણ રહેવા દઈશ. આ ચોથું પદ છે. આ પદમાં આપણે બધા આનંદ કરીએ છીએ, બેઠા છીએ. કહેવાનો આર્તનાદ મારો પોકાર છે. હું પીડાથી બોલું છું, પીડાથી બોલું, પીડાથી. અમને અમારા મહારાજ શ્રીએ મોકલ્યા છે, તમારી પાસે મોકલ્યા છે. એટલા માટે મોકલ્યા છે કે કલ્પનાના યુગમાં બધા રહે છે, યંત્રના યુગમાં બધા રહે છે, બુદ્ધિના યુગમાં બધા રહે છે. હે મારા સજ્જનો, હે મારા સાધુઓ, હે મારા સંતો, એ બુદ્ધિમાં, કલ્પનામાં અને યંત્રમાં રહેનારા એ તમારા સુધી નહીં આવે. એને શાસ્ત્રની, સંતોની કે સત્સંગની જરૂર નથી. એ તો યંત્ર દ્વારા લડી લેવા માગે છે, જીવી લેવા માગે છે. એટલે મારા સંતો, તમે જાઓ, તમે જાઓ. માન અપમાન સહન કરીને જાઓ, એવું કીધું ને. ગુરુના વચનના થાવ અધિકારી, મેલો અંતરના. શું મેલવાનું કીધું? અભિમાન. અભિમાન એટલે શરીરને પકડીને જે જીવતો હોય,
શરીર તે હું છું, ઇન્દ્રિયો તે હું છું. આમાં જે રાત ને દિવસ ડૂબીને રહેતો હોય એ અહંકારનું પહેલું ચરણ છે. અહંકાર. એટલે ગુરુજીએ મોકલ્યા કે તમે જાઓ, માન મૂકી, તમારું માન મૂકી દો. તમને બોલાવે છે નથી બોલાવતા, તમને પગે લાગે નથી લાગતા, તમને ગારું કાઢે ગારું નથી કાઢતા, એ કોઈ વાતમાં ધ્યાન રાખ્યા વગર તમે પહોંચી જાઓ. ક્યાં? એના શરીર સુધી નહીં, એના આત્મા સુધી પહોંચી જાઓ. એના આત્મા સુધી પહોંચી જાઓ. કેટલી બધી મહેનત કરી ભગવાન વાસુદેવે. હે અર્જુન, તું મારા આત્મા સુધી આવ, મારા શરીર સુધી મારે કાંઈ કામ નથી તારું, મારા આત્મા સુધી આવ. હું એવો એક આત્મા છું કે મને કોઈ ક્રિયા કશી અસર કરતી નથી, એટલે તું મારા આત્મા સુધી આવ. એમ ગુરુજીએ અમને મોકલ્યા તો ખરા, પણ કેવી રીતે? જવાબદારી સાથે કે આપણા જેટલા અંશો છે, આપણા જેટલા આત્માઓ છે, આપણા જેટલા સ્વરૂપો છે, એ બધા ભૂલા પડી ગયા છે. એને ગમે ત્યાંથી ગોતીને લઈ આવો. અહીંયા ગોતીને લઈ આવો, ગોતીને લઈ આવો. તમને હમણાં નહીં ખબર પડે, તમને ખબર પડશે ક્યારે? કે જ્યારે તમે તમારી બુદ્ધિથી કામ કરતા બંધ થઈ જાશો, તમારું હૃદય રોવા માંડશે ને, તો એ ખબર પડી. કોને? જેસલ જાડેજાને ખબર પડી. હૃદય રોવા માંડ્યું, હૃદય રડવા માંડ્યું જાડેજાનું. ક્યારે? જેસલજી જુવારનો રોટલો, છાસનો વાટકો અને કાંદાનો ટુકડો નિમકમાં બોરી, અને જેસલજી જમતા જમતા થોડા દેને કહે છે કે બહુ મીઠો લાગે છે, બહુ મીઠો લાગે છે. બહુ મીઠો લાગે છે. થોડા દે એટલું જ બોલ્યા કે મીઠો લાગે છે ને જેસલજી, એ પરસેવાનો છે એટલે મીઠું લાગે છે. પરસેવાનો છે, પ્રપંચનો નથી, તપનો છે, તપનો છે. એવી રીતે તમને અમે યાદ આવશું, અમારા ગુરુજીના વચનો યાદ આવશે. અમારામાં તો હું એવી કલ્પના કરો કે અમે કાંઈ, અમારું અસ્તિત્વ જ નથી, અમે છીએ જ નહીં, પણ અમે એના પડછાયામાં છીએ. એટલે જીવતા અને જાગતા બે ઘરમાં છીએ, પડછાયામાં, પડછાયામાં છીએ. આવી જાઓ, એના પડછાયામાં આનંદ આવે એવું છે. સત્ય કહું છું. એ અક્કલ વિનાના હોઈએ, ગંધારા હોઈએ, તોય એના થઈને રહીએ એટલે એને ચોપડે આપણે ચડી જઈએ. એના થઈને રહીએ એટલે ચડી જાય. એટલે અમે રખડતા ભટકતા, ક્યાંક માન, ક્યાંક અપમાન, ક્યાંક તો કેવું કરે, ક્યાંક કેવું કરે, છતાંય અમે ભાગ્યા છીએ. કોને? કે અમારા છે એને એમ ગોતવા મોકલ્યા છે મહારાજે. કોઈ ગોવાળ હોય અને કોઈ રાજાની ગાયું ચારતા હોય, એમાં કોઈ માનીતી ગાય આવે નહીં તો રાજા કે કેમ ભાઈ આ ગાય નથી આવી? જેને દૂધે દીવા બળે એ કેમ નથી આવી? એટલે ગોવાળ બિચારો રાત ને દી રખડી ભટકી એને લઈ આવે ત્યારે એને સંતોષ થાય. જેને દૂધે દીવા બળે એ કેમ નથી આવી? એટલે ગોવાળ દોડ્યો જાય, ગમે ત્યાંથી આકાશ પાતાળ એક કરીને લઈ આવે, એના માલિકની વફાદારી બતાવે. એમ અમે દોડ્યા છીએ, એમ દોડ્યા છીએ. કાંઈ ખબર તમને એ બાબત નથી આપવા માગતા, અને તમને એ ખબર ન પડે એમાં જ આનંદ છે. એમ દોડ્યા છીએ. તમે જેમ તમારા છોકરાઓની પાછળ દોડ્યા છો, કાલ મોટો થાય. અહીં તો કેટલાય એવા આવે, વાત બધી નક્કી થઈ જઈને બરોબર ગોઠવાઈ જઈને બધી ફસકી જાય, બધું એવું કરે, બધું ગોઠવાઈ જાય ને છેલ્લે ઘડીએ ના આવે, બધું ગોઠવાઈ જાય ને છેલ્લે આમ બધા રિપોર્ટ સારા હોય. એ આપણને કહે
બધું ગોઠવાઈ જાય, બધા એમ કરે. એટલે ગફલતમાં ન રહો. તમે અમારા છો અને અમે બે ધડક તમારા છીએ, બે ધડક તમારા. અમે સંપૂર્ણ મહારાજ શ્રીના મોકલેલા છીએ, ઈ પાવરમાં બોલીએ છીએ. તમારી બુદ્ધિ પોગે નહીં, પછી તમે જેમ તેમ અમને ઠેબે ચડાવો, જેમ તેમ અમને માની લ્યો, એ તમારી જવાબદારી ઉપર છે. હાથમાં કાયદો લઈને તમે બાંધવા નીકળો, એ તમારી જવાબદારી છે. હાજી અમને તો એ સાચવી રહ્યો છે, બે ધડક સાચવી રહ્યો છે. અરે ભલા હમણાં અષાઢી બીજના ઓલા જનક દ્વાર તો ઠીક, પણ બે બાજુના રોડ છે, ઓ ખૂણા ઉપર આ ખૂણા ઉપર એક પગ મૂકવાની જગ્યા નહોતી. અમે બે હાથ જોડીને ઊભા થઈને કહેતા હતા કે હવે અમારાથી આ સચવાય એમ. એટલે એણે તરત જ કીધું કે તો મૂકી દે, અમે હમણાં તારું બધું બરાબર સાચવી દઈએ. આ વચન કૃષ્ણ ભગવાનનું છે. ભલા બધું એમ ગોઠવી દઈશ એમ પોતે બોલ્યા છે. એટલે ચોથા પદમાં શરીરમાં પણ રહેવા મળે, સ્વરૂપમાં પણ રહેવા મળે. એ આશ્રમ સંતો બનાવે છે આશ્રય આપવા માટે, અને જેને આશરો આપે એને પોતાના કરીને આશરો આપે. પછી તમારી જેવી પહોંચ હોય તમારી બુદ્ધિની, એમાં બુદ્ધિનું કંઈ કામ જ નથી. ગુરુના દેશમાં બુદ્ધિની શરણાગતિ છે અને હૃદયના પગલાં ભરવાના છે. એટલે એ હૃદયપૂર્વક આપણને માન અપમાનમાંથી બહાર કાઢી મૂકે છે. માન મુખી આવો મેદાનમાં, તમને સમજાવું સદગુરુની શાન. આજે તમારે જવાબ આપવાનો છે કે અમારે શરીર અને સંસારમાં રહેવું છે, એટલે અહીંયા એટલી જગ્યા તો થાય. શરીર અને સંસારમાં જો તમારે રહેવું હોય તો ખોટા ટાઈમ શું બગાડો છો? એમાં આનંદ કરો ને. તમે અમારી ભેળા નહીં આવો તો તમારા બાળકો આવશે. અરે તમારી ત્રીજી પેઢીનું કોક આવશે, એ ત્રીજી પેઢીનું કોક આવશે. લ્યો હાલો, અમે હલતા હલતા થાકી ગયા, બેસી ગયા ગુરુના ચરણમાં. ગૌતમ બાબુ હલતા હલતા થાકી ગયા, એ બેસી ગયા. તો ઠેકડો મારીને હનુમાનની જેમ હંસ મુનિ આવી ગયો. લ્યો એ રહ્યો તમારી નજર આવે. બોલો ને, બતાવો ને એક ડોક્યુમેન્ટ તમારું, એક તો ડોક્યુમેન્ટ બતાવો. અત્યારની પેઢીઓના ડોક્યુમેન્ટ આ તમારી સામે રહ્યા. અહંકારથી નથી બોલતો, વિશ્વાસથી બોલું છું. પણ અહંકાર પકડું તો હું તમને વાત કરી શકું ને. અહંકાર ન પકડું તો મારી જીભાન બંધ થઈ જાય, બોલવાનો કોઈ અધિકાર નથી. કોણ આમાં સમજતો નથી કે હું તમને સમજાવું? ઉદ્ધવજીને કહે છે ગોપીઓ કે તું ઈ છો ને અમે ઈ છીએ. એક મન હતું, અમે કૃષ્ણને આપી દીધું. હવે બીજું મન અમારી પાસે છે નહીં, નકર તારું જ્ઞાન અમે લે. તમે એકેય મન આપ્યું છે ગુરુને? તમારા ઘરના માણસને નથી આપ્યું. ગુરુને શું આપતા હતા? પત્નીને તમારો વિશ્વાસ નથી આવતો કે ક્યાં ભજવીને આવે છે ને કેવું ખોટું બોલે છે. તમારી તાલીઓ મને તમાશા જેવી લાગે છે, પણ આજ ગુરુ પૂનમ છે ને, એટલે મારી ફરજમાં આવે છે. મારા મહારાજશ્રીએ મને કીધું છે, આમ યાદ કરાવી ટકોરા મારીને એવું કીધું છે. જોજો મૂળદાસજી, જોજો હો, એ ચડ્યો રંગ ઉતરે નહીં ભાઈ, ચડ્યો રંગ ઉતરે નહીં. જબરજસ્ત સભાની અંદર, મોટી સભામાં, ઉપલેટા નામના ગામમાં એક મોટી સમાજવાડીમાં આમ સિંહની જેમ ત્રાળ માડીને કીધું કે જોજો મૂળદાસજી, એ ચડ્યો રંગ ઉતરે નહીં ભાઈ, ઉતરે નહીં બાપ, ચડ્યો રંગ નો ઉતરે, ચડ્યો રંગ ન ઉતરે. એ મેં કીધું તો જેને ચડાવ્યો છે ને એની જવાબદારી છે, અમારે શું છે? ભલે
જેને એ રંગ ચડાવ્યો છે ને એની જવાબદારી છે. તમને એમ કે હું આડે રસ્તે ચડી ગયો છું, કોઈ કથા કહેવા માંડ્યો, કોઈ આત્મકથા કહેવા માંડ્યો, એ 12 મહિનાનું પરિણામ કહું છું. 12 મહિના ભણે ને તે છોકરો ચોથા ધોરણમાંથી 5મામાં જાય. એમાં આપણે ગણપતિમાંથી, હનુમાનજીમાંથી, રાંગ રામાયણમાંથી, નકડંગ રામદેવમાંથી, જ્યોતિમાંથી ક્યાં પૂગ્યા છીએ એટલું તો 12 મહિને જોવું જોઈએ ને ભલા. જ્યાં અટકીને ઊભા છે, જ્યાં ખોટી માન્યતા કરીને ઊભા છે, જ્યાં પોતાના સ્વભાવને પકડીને ઊભા છે, સ્વભાવને. આજ મારા ગુરુજી કહેતા હતા કે ગુરુનું વચન, ગુરુની આજ્ઞા થાય એની જ ઘડીએ પછી કૂદી પડાય, પછી જોવાય નહીં કે આ પાણી છે કે પાણા છે, કૂદી પડાય. આવું બોલતા હતા. ગુરુની આજ્ઞા થાય તો. આજ્ઞા વિના ઉઠાય નહીં અને આજ્ઞા થયા પછી ઊભાય નહીં. આ દેશ ગુરુનો છે. લ્યો, આપણે એની વાતો, આ ભાંગી તૂટી વાતો સાંભળીએ તોય કેટલો આનંદ આવે છે. એને બદલે એને પગલે પગલે હાલતા હોય તો શું બાકી રહે, શું બાકી રહે. એટલે ચોથા પદમાં મારા સંતો, ગુરુજનો, સાધુ પુરુષો, સમજણા વિવેકવાળા મહાપુરુષો, જ્ઞાની પુરુષો, આચાર્યજનો, કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા સોલામાં અમદાવાદ પાસે ભૂદેવોના દીકરાઓને ભાગવત ભણાવવા માટે એણે પોતાના શરીરને આહુતિ આપી દીધી. આહુતિ. ભૂદેવોના દીકરા સંસ્કૃત ભણે, ભાગવત ભણે, આવી જબરજસ્ત વિદ્યાપીઠ બનાવી આહુતિ આપી દીધી. એમ તમે ધર્મને ટકાવવા, ધર્મની સ્થાપના કરવા રામદેવજી બાપાને જુઓ. દ્વારકાધીશ પોતે છે, પણ ધર્મને ટકાવી રાખવા, ધર્મની નવા યુગમાં સ્થાપના કરવા રામદેવજી મહારાજે જ ગાંધીજીને મોબાઈલ કરીને કીધું કે આવે રસ્તેથી આપણે હાલવું છે. રામદેવજી મહારાજ નરસિંહ મહેતાને મોબાઈલ કરીને કીધું કે આ રસ્તે હાલવું છે, 18 વર્ણને ભેગા કરીને બેસવું છે. નરસિંહ મહેતાએ કીધું કે ઓકે, તમે જેમ કહીશું અમે કરવા તૈયાર છીએ. કારણ કે એકબીજાને ઓળખતા હતા. તમે અમને ઓળખતા નથી, અમે તો તમને ઓળખીએ. અમે ઓળખીશું 100% ઓળખીએ. તમારી આંખ જરાક ફરકે ને તો અમને ખબર પડી જાય કે તમે અમારો આવો નબળો વિચાર કરો છો. કે બાબા મોટરમાં ભરે, બાબા જલસા કરે. જરાક તમારી આંખ આગા પાછી થઈ જાય તો ખબર પડી જાય. તમારા બોલવામાં જરાક થોથરાઈ જાવ ને તો ખબર પડી જાય. 500ની નોટ કાઢીને અમારી પાસે પૂગોતા તો 50ની થઈ જાય તમારી નોટ. બિચારે રાખી 500ની નોટ બાપુને દેવા કાઢી છે, પણ ધીરે ધીરે એની પાસે પૂગ્યા હતા તો કહીએ 500 250 થઈ તેને હાલ છે. 250 વાળો કહેવાય 100 રૂપિયા પકડાવને હાલ છે. 100 રૂપિયા વરે ક્યાં છૂટા, અને 50ની છે દઈ દો. આવી રીતે ભાંગતા તૂટતા તમારા વ્યવહારો છે. એટલે એ વ્યવહારો ભગવાને એમ જ સાચવે ને. કેટલી મહેનત કરો છો તો એ આમાંથી બહાર નથી નીકળાતો. જુઓ તો ખરા, હિંમત કરવા જાઓ છો પણ બાધી પડો છો. કાં બાઈ માણા હારે બાજુ છો, ઘરેણા લાવીને શું કરવા કે હું આ વખતે રમી લઉં, જીતી લઉં, પછી બધા તને આપી દઉં. જીતવા ગયો રમવાનું શું કહેવાય, નવું નવું રમવાનું નીકળ્યું છે. એમાં એ જીતવા ગયો તો ઉલટાનું એના બાપનું ઘરે હારી ગયો. પછી બાપે છાપામ દીધું કે મારો નથી. એમ કોઈ માની લેતું હોય છે? એમ માની લઈએ કે મારો નથી. સંસારની વાતો નથી કરતો, પણ જ્યાં આપણે અટક્યા છીએ ને, જ્યાં આપણે સમજવા છતાંય પગલું ભરવા માંગતા નથી, ન્યાની વાતો. આંખે કર્યા આંધળા, કાને કર્યા બેરા, લૂલા ને લંગડા કરી નાખ્યા. સદગુરુ હવે અમને ક્યાંય ના નો રહેવા દીધા. એ ક્યાંય ના નો રહીએ, નોધારા થઈએ ત્યારે નોધારાનો આધાર મળે છે. મારા ભાગીદાર પાસેથી, મારા શેઠ પાસેથી એમ કરતા કરતા બધાયના આધાર તૂટી જાય. કોઈ નજર ના આવે તઈ ભગવાન નજરમાં આવે કે તારાથી મોટો કોણ છે, તારાથી મોટો. હે મારી ઊંડી તે કેટલી વખત સ્વીકારી છે, આ વખતે સ્વીકારી દે કે હવે પાછી મારે ઊંડી માગવી જ ન પડે. આ વખતે સ્વીકારી લે.
બીમાર થાઉં ને સારવાર લેવા જાઉં એના કરતાં બીમાર જ ન થાઉં આવું કરી દે ને. બીમાર થાવ ને તને યાદ કરું, હે ભગવાન, હે ભગવાન, એવું કાંઈ ન થાય, બીમાર જ ન થાય. આવી તંદુરસ્તી તમારી અંદર છે બહેનોમાં, ભાઈઓમાં, બધામાં આવી તંદુરસ્તી છે. બધાની પાસે પાવરફુલ મગજ છે. અરે હમણાં કોકને માઇક દઉં તો મને બોલતો બંધ કરી દી. આવા ઝાડા બળિયા છે અહીંયા બેઠા છે બધાય ફાટલ, મને બંધ કરી દે. પણ એક ડગલું હાલવામાં એ વાત ખોટી. એક ડગલું હાલવામાં આ 5 મહેમાનને લઈ જતો ને ભાઈ, આજ તમારે ત્યાં તો કેવા કેવા બાના કાઢો. દીકરી આવી છે ઘેરે, ફલાણું છે, ફલાણું